બેંકમાંથી 50,000 ઉપાડ્યા, એમાંથી બીજું 500નું તો વધે છે 49,000 વધી જ છે મેવા. 500 સાહેબ 50,000માંથી 500 હોય 500નું તો મેં બીજું ટેમો હતા ને 500 સાહેબ 49,000 હવે તેને શોખ બેહવું પડશે વધારે હેડા હે પગ કંટ્રોલ નથી રહેતા. શોખ બેહવું તાન મેળ આવે ને મેળ ના આવે ના આવે ને તો પૈસા હે ને મોય મેળ્યું હોય લૂંટ મારો ઘણો છે હોય તો ના પડે વધી શું ઓછા છે વધી શું ઓછા કોઈ ખબર નહીં પડતી. તો એ 500નો ગોટાળો આવ્યો, 500નું બીજું તો 500 ગોટો આવ્યો, 500 જ્યાં હોય બેંકમાંથી બંડલ તો આવે ને આવું શું કરે એટલે હવે કરવાનું શું? હવે બેહવું પડશે મારે. પણ ખરેખર 500 રૂપિયા જ્યાં જે લેવા મને પેટમાં ભૂખ ચમશે. ઘણું લીધું હતું, 2 જીરાની બાટલી, પછી 2 પાપડી અને ગોઠિયા, બીજું બિસ્કુટ લીધા હતા. એ બધું લીધું હતું પણ પેટમાં ભૂખ જમશે મને લાગે છે ને. મને લાગે 2 કૂતરા કોરે મોરે ફરતા હતા ને એ જ ખાઈ જઈએ ને જ નાખી પડું પણ એમાં પછી ભૂખ તો જ મટે. કૂતરાને ખવડાવ્યું એટલે હવે 500 રૂપિયાનું કરું છું. હવે આટલા વજ્યા છે એમાંથી લાવવું પડશે વળી અને સિંગ ભજીયા મંગાવું પસાનો અને દારૂ મંગાવું. ત્યારે કૂતરાને ખાધું તો ભલે ખાધું એ બને ગરમ તો થઈ ગયું અને હવે ઓછી કોઈક નેર્યું હોત ને તો ભલે 200 રૂપિયા આવવા પડે પણ 300 હોને સિંગ ભજીયા મંગાવત ને 200નું હોય ને દારૂ મંગાવવા અને હોય પીવટ ભલે એને પાઈ જોત હું થોડું ભણે તો કોઈ નેહરે તાન ને હવે ભગવાન કરે ભગવાન મારી ભૂખ મટાડે છે. કૂતરાને મીઠ કારણ કે ધરમ કરી દઉં એટલે મારે બોલવાની હિંમત જેવી ભૂખ લાગી છે. હવે શું કરવું? રમ તો ના આવે યાર તો કારણ કે પીધો છે ને એટલે રમ તો આવી જાય મને તો નહીં લાગતું. હવે ગામમાં 10-15 જણા પૈસા માગી છે પણ યાર કોણ ને યાર પીવું છે કે ઠેકણા બધા હું શું કરશું? તું આવ્યો એ વાટે પાછો જાય કર લે. તમારો બાય ના જાય, તાર બાનો કોઈ નોકર નહીં. હું શું કરશું કે પૈસા સમજી જો હું આ તો ખુરશી લાવું તારું ઊભું થવાની જરૂર નહીં. લાવ શું લાવું 200-500 નું હું લાવું 2000 નું લાવું મારે છે ને હું તને 200 રૂપિયા આલું કે નહીં એટલે તારે ગલ્લે જવાનું. ગલ્લે પેલો 11 વાળો રોયો ઓય ભાડ્યો અડધો રોયો ને ઓય ચકાઈ નો અડધો અરે સકાઈ જો મોહન એમ પેલો આપણે લાલો ઈ તો બંધ કરીને જતો રહ્યો છે. ના ટુકડા અને છે ને 200 રૂપિયા જોવા પડશે અને 200 નું દારૂ લાવજે પૈસા લાવો પૈસા વગર તો અને સિંગ ભજ્જે લાવજે મારા ઓલે બચી. બેંકમાં છું આ તઈ બધા આટલા બધા પૈસા લાયા ચોથી શોખ ગમે ત્યાંથી લાયા અને હું શું કહું તું દારૂ લેવા જાય છે પણ જો કોઈ ઘરનું હમું થશું અને જો કીધું ને કે ઓઇન ફાઇનથી પૈસા લાયા છે તો પછી ને બારોબાર ખોપાડી દેવાના પૈસા આલી તારે મર્ડર અલગ આલવા પડી. તું તાર લે રે હવે 500 લેજે લેતા હું ફટાફટ મારે પીવો છે. ઓય હું કહું મેં કીધું તને યાદ છે કોઈ શું કોઈ ઘરનું હમું ટકે તો યાદ નહીં કેવાનું ઓય ને કા દોડ દેખવાની પાડ્યો પડે એક થાપ પેલા ના ભૂલતો મને યાદ છે બધું હવે ના ભૂલું રાખે પણ તો વાત પણ રોઈ ગયું છે. હવે તા એટલે આરામ કરું થોડો ખરે વાત જોણવા મળી પૈસા હે તો મન હે વેરસી છે ને આવી વેરસીડો સારો ઠાગનો મોહન વેરસી મોન આલુ સારો ઠાગનો વેરસીડો રન આવે તાણ સાચી વાત હવે મને હોવા દેજો પૈસા ને કહેવા છો અમે તો જાતા ના નેક્સ્ટ બેંકમાંથી ઉપાડ્યા પચાસ નતા ના કોક આવી બધા પૈસા આયા ચોથી વાળા જોડે આ તો ચો થાય છે આટલા બધા પૈસા ને સપનું જ નહીં
મસ્ત દવાનું નહીં બેઠો યાર. પૈસા કડકડતી 500 ની બધા લુરા ને ના બધા લેવ તો દારૂ ખરાબ વાળી હશે, હા. તો કયા દોઢ જગે પાડ્યો હેઠા તારા મનમાં એક જ આપે હોય કંકુ પાડ્યું. 100 પડ્યો આ બધા આબુ દઈને માર ગામ આવશે પાસે લાયા પણ ઘણવા પછી કેટલા થી આટા જિંદગી બધા પૈસા ગયા નહીં ભૂલ પડી મારા અંદર થી 45 પરા ઘરે જઈને કાને કોઈ તો મારું પાછું પકડી જાયો જવાય એટલે ભૂલ્યો ચો હજો હશે હવે મારે ગોતવા જવું પડશે આખા ગામમાં નેના મોટી રકમ ગોતવા થાશે 50,000 રૂપિયા હતા એટલે મારા ફોનમાં મેસેજ પડ્યો એની પેલા તો બેંકમાં જઈને ઉપાડી આવ્યો હવે મારે ચો ગોતવાનો ભૂરિયા ઓહ તારી આ જો એનો બાનો બગીચો એમ તો પડ્યા છે એ તારો બા એટલે હાફ બાપ રહેતો હશે ને તો ખાઈ જાહે 50,000 ચો મીલ્યા 1 2 3 4 5 6 3,000 રૂપિયા એ ભૂરિયા અબે અલ્યા 50,000 ચો મિલ્યા 50,000 ચો મિલ્યા આ હું હે દેખાતું નહીં 3,000 રૂપિયા હી ચો મિલ્યા પૈસા ચો મિલ્યા સાહેબ તા નસીજા પડે તમારા અલ્યા પણ મૂર્ખા 50,000 રૂપિયા હતા કોઈ નેની મોટી રકમ નથી આ 3,000 રૂપિયા હી તને દેખાતા નહીં 50,000 પૂરા છે પણ લે ગણજે ખબર પડે ગણજે મને શું ખબર પડે તું તારો બાપ તું ફોનમાં જ નહીં હાલ બે ઠઠા એ મને તો લાગે ગંજ મારી રહ્યું હે 500 નો પીધો ને 500 નો ભરી મંગાયો વેસીડા હારે 500 નો ભીધો ને 500 નો વળી મંગાયો તો 1000 તો પણ આ તો આ 3,000 રૂપિયા હી બીજા પૈસા જોઈ ગયા સી ચાળી પેલા 49,000 હતા મારા પણ 49,000 હતા તો આ તો 3,000 છે તો બીજા પૈસા જોઈ ગયા આ પૈસા જોઈ મારે કોઈ લેવા દેવાની ચમ ખબર હે મારે મગફળીનો હિસાબ હતો 50,000 રૂપિયા મારે કોઈ જોવાનું નહીં મારે પૈસા પૈસા લાગે છોડી થઈ જા હવે કરું શું વેસીડો જ લાગે લઈને જતો રહ્યો. Oh no પણ પૈસા મને ખબર છે કે 49 નથી 49 ની તારો બા 50,000 રૂપિયા હતા પૈસા ઓ તારે 500 રૂપિયા લ્યા નતો એ વેચી બંધ થઈ ગયા. ચોઈ લાયા પૈસા લે બકા વાપર લે આ વાપરવાન ચો હમણે મેળ્યો એક હમણે પણ ઈ આલી તમારે હું લાવો ને અલ્યા ઓય વાત કો વના ફાડ તું આયો તો તાન કેટલા પૈસા હતા સપ્પી હતી બુટ્ટી. થપ્પી હતી એટલે થપ્પી હતી તો તીતો નહીં લીધા ને પૈસા હવે વેરસી પૈસા તીતો નહીં લીધા ને મી તો નહીં લીધા પણ એક માણસ ઉપર શકતા જાય કયો માણસ ઈ એટલો માતાના ફૂલે ફૂલ જાતો તો ને પણ માણસ નું નામ તો લે મૂર્ખા કાળાજી પરસો થઈ જાય સનસનાટ જાતા મન તો હિસકાઈને તો હું તો પડ્યો શેટો એમનેથી પૈસા કાઢતે ભાડે ભુરિયાન ગુજામ થી પેરસી આ સ્ટોરી તો કાળે હેઠા તો થાય કાળે અલા સ્ટોરી ની પથારી નથી ફેર તું પિક્ચર જોઈને આવ્યો અત્યારે આખો દાડે કોડા ચમ મેળો છો હોય તમાર કંપની પૈસા લેવો હોય ને તો કાળાને પકડો ને કે જમા થઈ જાય અલા પણ એમને મુયે ની પર આરે ચમ ચમ નાખું કે એને પૈસા લીધા તમે ઈયન પકડો તો હજુ તો શેતન ની બારે નહીં હે જાવ તું યાર હે ઉઈ જાવ હે મારી માની એ સોગન ભુરે. લાલ્યાન ઓલે કઈ આ બાજુ ઉપાડો અલ્યા લાલ્યો જો મોહન મતા હેડજે તું કાળી ફાઈન હેડજે 50,000 રૂપિયા હતા ને એની મોટી રકમ નથી તમારે તો પીપીન પડ્યું જ રહેવું હોય રાત દાડો અમે મગફળી મજૂરી કરે છે બે જણા લેવા આયા એટલે જેટલે છે હડોકરા ફટાફટ પૈસા ઉપાડ્યા બેંકમાં જાહી બધું હાથમથી ફટાફટ આ તો તરત શું કીધું હારો અને એક તો ભલે બાકી છે એક બાકી છે કલશંગ આલી જ દેવાસી એટલે પટી જાય જો વ્યવહાર કરવા ચો બેઠો છે ને દે જો હેડકી હેડ ફલાન કે ફોન કરવા દે વારો તન ફોન ઓ તારી કાળિયા ખબર નહીં પડતી લા ખબર નહીં હ એક તો પૈસા અલે વાત તો ઓળો બરાબર શું છે વાત શું તારી ભાઈ આ પૈસા કનાય એ ભુરિયા ઓય પૈસા માંગો એ પૈસા વેરસીડા વાત કેવો ને ફટાફટ હમણે હું હોમો થજો એટલે તૂટી જાય એવા જાતા હતા એટલે શું વાટ હતા હેડવી ના વાટમાં એટલે એમ નહીં હા. આથી પૈસા લાયા ચોથી એક નોટર પૈસા લો પાછો આલું હું તમને પૈસા પેલા કે ને પૈસા નહીં આલો અલા બેંકમાં જો લાખ રૂપિયા ઉપાડીને હું તો આવું એ છું ઉભા રહો કોઈ જાતા હોવે હું પતરા ચેડા તાચી જ રહ્યો તો ઓય ને નોટ કાઢી દી થપ્પી આખી જો હું તો અંજે ભાડ્યા નહીં હું તો આમ પાછો થઈને ગઈ છોગન ઉભા રહો તમારા પૈસા ને કેટલા પૈસા યાર 50 ગણી લો ના માનતા વિડિયો વટાડું અચ્છા. વટાડું વિડિયો માં એ અલા મારો ફોન
ઈ તો મારે તો બધા આલવા લીધા હતા. એટલે પણ મૂર્ખા ચોરી ચો કરવાની આવે મૂર્ખા જાત કહું છું, શોર્ટ આવશે છે. આ 50,000 રૂપિયા મેં ભેટીમાંથી ઉપાડીને લઈને આવ્યા મગફળીના મજૂરીના હે પૈસા અને એમની તો ઓલા રાવણામ બેહવા વાળો માણસ આવી રીતે ચોરી ચાંદ તું કરતે શીખ્યો. હવે આ તો કહેવાની મજા હું તો આવશે શું કહું ખબર છે, આ વાટમાં પડ્યો તો ને એ લઈને કીધું મને પૈસા આલી દ્યો. એમ હતું મારા મનમાં. એટલે આ મૂર્ખા એટલે આ ગોડો હે આ ગોડો એટલે એવી મોટી રકમ લઈને બેઠો મોટો હોય. નથી, ડાયો ડાયો. આ દારૂ પીને આયો તો વાટમાં ના પડ્યો એટલે તો પણ મૂર્ખા તારે તો તારી નિયત ખરાબ કરવાના આવે એટલે પૈસા તારે ચો લેવાના આવે. આ વાત હવે રામનામ થાય બરોબર. અને આ રીન વાત હવે રામનામ થાય ઓનો વ્યવહાર થાય. આ વાત આખી હું રામનામ કર્યો અને ના કહ્યું કહેવાય એવું. ના આ વાત નો હવે અને હવે એક બીજી વાત કે વિડિયો નતો બનાવ્યો એની પાડ્યો નતો એ આ 50,000 કમ્પ્લીટ હે ને 51 છે. 51 ઓવે 1000 લાવો મારા. તારો બા 51 ચો 50,000 નું બંડલ નહીં દેખાતું પેક 1000 ની ઉમેર આજ ચેડે ચોરી કોઈ દાડો કરતા ન કાળિયા મન માતાના મજા નહીં આવે પાહા. આ દોત બાર દેખો ઈ દોત બાર ખેંચીને પાડી લેવો તારા તારું મોઢું જ જોયે સાલા હેડ લ્યા હેડ ભુરિયા લાગલે મારા છે હજી. અરે નહીં આલા મારો ઓછા 500 રૂપિયા એના મારો. ચોરી કરતે શીખ્યા છે પાછા બીજું બા 500 રૂપિયા આલજો. પેલા લાલિયાની દુકાન બંધ હતી, હવે કલ્યાણી એમ. અલા કલ્યાણ હતા જાતો મોહણમ ઓય હેડવાની ફોન નહીં કલ્યાણ ઈ જ આવ હેડો ઘરે હેડ છે તમે